ધોરણ 8 ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 4.1 પહેલો પ્રશ્ન છે નીચેના ચતુષ્કોણની રચના કરો। ચતુષ્કોણ ABCD AB બરાબર કેટલું આપ્યું છે 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી, AC બરાબર 7 સેમી। એટલે આપણે કાચી આકૃતિ દોરીએ। કાચી આકૃતિ કેવી થશે? કાચી આકૃતિ છે એ બધા આપણે અંદાજે એમ જ માપ લખી લઈશું। ABCD એમ જ દોરી લેવાની। AB નું માપ કેટલું આવશે 4.5 સેમી, BC નું માપ 5.5 સેમી, CD નું માપ 4 સેમી, AD નું માપ 6 સેમી ને AC નું માપ 7 સેમી। હવે અહીંયા આપણે દોરશું બાજુમાં ને અહીંયા છે એ એક પછી એક મુદ્દા લખતા જશું। જે મુદ્દા આવશે એ મુદ્દા આપણે લખતા જશું। સૌપ્રથમ શું કરવાનું તો કે AB દોરવાનું। કેટલું 4.5 સેમી। પરિકરની મદદથી પેન્સિલની મદદથી 0 થી 4.5 સેમી સુધી લાઈન દોરશું। અને AB 4.5 સેમી। ત્યારબાદ હવે શું કરશું તો કે એ ઉપર રાખશું પરિકરની અણી। પહેલા લખી લઈએ આપણે શું કર્યું રચનાના મુદ્દા। 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। આપણે રેખાખંડ દોર્યો AB 4.5 સેમી લંબાઈનો। ત્યારબાદ શું કર્યું તો કે એ ઉપર પરિકરની અણી રાખી અને AC જેટલું માપ એટલે કે 7 સેમી ત્રિજ્યા લઈ એ ઉપર રાખીને ચાપ મારશું। 7 સેમીનું માપ લઈશું આપણે, પરિકરની અણી 0 ઉપર રાખીશું અને 7 સેમી માપ લીધું। હવે એ ઉપર રાખી અને એક ચાપ અહીં મારીશું। બીજો મુદ્દો લખીએ। પરિકર વડે પરિકરની મદદથી એને કેન્દ્ર લઈ સાત સેમી ત્રિજ્યાની ચાપ મારો। ત્યારબાદ બી ને કેન્દ્ર લઈ અને પરિકરની મદદથી 5.5 સેમી ત્રિજ્યાની ચાપ મારશું ને જે આ ચાપને છેદે ત્યાં આપણે C નામ આપીશું। હવે 5.5 સેમી ત્રિજ્યા પરિકરમાં માપીએ। पाँच पॉइंट 5 सेमी त्रिज्या।
बी उपरथी परिकर राखी 5.5 सेमी त्रिज्यानी चाप मारीए त्यां शुं नाम आपशुं? सी नाम आपीशुं। हवे ई मुद्दो लखीए। बी ने केंद्र लई परिकरनी मददथी 5.5 सेमी त्रिज्यानी चाप मारो। चाप ज्यां छेदे त्यां सी नाम आपो। सी बिंदु नाम आपवानुं अने एने आपणे जोड़ी दईए। एटले लखीए रेखाखंड बीसी रचो। एटले एने जोड़ी दईए। त्यारबाद 5.5 सेमी त्रिज्यानुं माप लेशुं। सॉरी 6 सेमी त्रिज्यानुं अने एने केंद्र राखीने अहींया चाप मारीशुं। આપણે ફરીથી 5 સેમી ત્રિજ્યાની 6 સેમી ત્રિજ્યાની ચાપ મારવા માટે 0 ઉપર પરિકરની અણી રાખી અને 6 સેમીનું માપ છે એ પરિકરમાં લઈશું। એને કેન્દ્ર લઈ ને 6 સેમી ત્રિજ્યાની ચાપ મારો। ચોથો મુદ્દો લખશું। परिकर वडे एने केंद्र लई 6 सेमी त्रिज्यानी चाप मारो। त्यारबाद सी ने केंद्र लई 4 सेमी त्रिज्यानी चाप मारीशुं। सी ने केंद्र लई 4 सेमी त्रिज्यानी चाप मारीशुं। चाप ज्यां छेदे त्यां डी नाम आपीशुं। सी ने केंद्र लई परिकर वडे 4 सेमी त्रिज्यानी चाप मारो। चाप ज्यां छेदे त्यां डी नाम आपो। पछी शुं करवानुं तो कि रेखाखंड एडी अने रेखाखंड सीडी रचवानुं। रेखाखंड एडी अने रेखाखंड सीडी रचो। हजी एक बाकी रही गयो। आ रेखाखंड पण दौरवानुं। रेखाखंड एसी रचो। एटले आपणे फूटपट्टीनी मददथी
માપ છે આપણે લખી લઈએ 6 સેમી, 4 સેમી અને 7 સેમી. આ રીતે આપણે ચતુષ્કોણ ABCDની રચના કરી અને એક વિકર્ણ પણ દોર્યો 7 સેમી. ABનું માપ 4.5 સેમી. આ રીતે આપણે માપી શકીએ. BCનું માપ 5.5 સેમી, CDનું માપ 4 સેમી, ADનું માપ 6 સેમી અને ACનું માપ 7 સેમી. આ રીતે આપણે ચતુષ્કોણ ABCDની માગ્યા પ્રમાણે માપ લઈ અને પરિકરની અને ફૂટપટ્ટીની મદદથી ચતુષ્કોણની રચના કરી શકીએ. બીજું આપ્યું છે ચતુષ્કોણ JUMP બનાવવાનું છે. આપણે કાચી આકૃતિ સાવ દોરીએ. આપણે અત્યારે માપ છે એના ધારો ધોરણ છે ધ્યાનમાં નહીં લઈએ. આપણે કોઈ પણ ચતુષ્કોણ એમ જ દોરી નાખવાનું. ચતુષ્કોણ છે આપણે એમ જ દોરી નાખો. પછી જે આકૃતિ બને એ સાચી આકૃતિ. આ રફ આકૃતિ આપણે દોરવાની અને નામ આપી દો JUMP. જેનું માપ કેટલું? 3.5. આ માપ છે આપણે ફૂટપટ્ટીથી માપીને કર્યા નથી, એટલે માપ સાઈઝ છે. આકૃતિ ગમે એવી બીજી બનશે, આના જેવી જ બનશે નહીં. પણ આપણે કેવી આકૃતિ હશે એના માપ પ્રમાણે અત્યારે દોરવાનું નથી. UM આ કાચી આકૃતિ છે 4 સેમી, PM અથવા MP 5 સેમી, PJ 4.5 સેમી અને PU. આ PU નું માપ કેટલું થશે? 6.5 સેમી. હવે આપણે રચના કરવા માટે સૌપ્રથમ JU દોરીએ. JU નું માપ કેટલું લેવાનું છે? 3.5 સેમી. એટલે આપણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી 3.5 સેમી માપ લઈ અને JU દોરીએ. 3.5 અને લખીએ 3.5 સેમી. ત્યારબાદ હવે શું કરીશું તો કે પહેલા આપણે U પરથી 6.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીએ. અહીંયા પહેલા આપણે લખતા જ જઈએ સાથે સાથે. મુદ્દા હંમેશા સાથે જ લખવાના એટલે ભૂલ ના પડે. પછી પહેલા આપણે પેલો મુદ્દો હતો કે 3.5 સેમી લંબાઈનો JU રેખાખંડ રચો. ત્યારબાદ શું કરવાનું છે? U ને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ મારવાની છે. પરિકરની મદદથી આપણે ચાપ મારીએ. 6.5 સેમી ત્રિજ્યા લેશું. છ 6.5 સેમી ત્રિજ્યાની આપણે ચાપ મારી. એટલે લખીએ બીજો મુદ્દો. પરિકર વડે U ને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાની ચાપ મારો. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે જેને કેન્દ્ર લઈ
પરિકરની મદદથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપીશું. અહીંયા ચાપ છેદે છે ત્યાં આપણે પી નામ આપીએ અને રેખાખંડને જોડી દઈએ. ચાર 4.5 સેમી ત્રિજ્યાનો જેપી રેખાખંડ મળ્યો આપણને. એ લખી લઈએ મુદ્દો. પરિકર વડે જેને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારો. ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપો. હવે પી ને કેન્દ્ર લઈ અહીંયા ચાપ મારીશું 5 સેમી ત્રિજ્યાની. પી ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાની ચાપ મારો. લખીએ એ મુદ્દો. પી ને કેન્દ્ર લઈ પરિકર વડે પાંચ સેમી ત્રિજ્યાની ચાપ મારો. ત્યારબાદ યુ ને કેન્દ્ર લઈ પરિકર વડે 4 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપીશું. યુ ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપીશું અને રેખાખંડ આપણે યુએમ, પીએમ અને પીયુ દોરી લઈએ. આ રીતે આપણો ચતુષ્કોણ બનશે. માપ લખી લઈએ 5 સેમી અને 6.5 સેમી. તો મુદ્દો લખી લઈએ આપણે. યુ ને કેન્દ્ર લઈ પરિકર વડે 4 સેમી ત્રિજ્યાની ચાપ મારો. ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. ત્યારબાદનો મુદ્દો આપણે લખી લઈએ. છઠ્ઠો મુદ્દો આપણે
રેખાખંડ પીએમ, પીયુ અને યુએમ. રેખાખંડ પીએમ, યુએમ અને પીયુ રચો. ત્રીજો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ MORE મોર એમાં 3 જ માપ આપ્યા, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુના માપ છે એ એકબીજાને સરખા હોય ને સમાંતર હોય. એટલે આપણે કાચી આકૃતિ દોરીએ સાવ. MORE. હવે સામસામેની બાજુના માપ સરખા હોય. MO નું માપ કેટલું આપ્યું છે? RE નું માપ આપ્યું છે આપણને 4.5 સેમી. તો સામેની બાજુ MO નું માપ પણ 4.5 સેમી હોય. ત્યારબાદ OR નું માપ આપ્યું છે 6 સેમી. તો સામેની બાજુ ME નું માપ પણ 6 સેમી હોય. અને EO નું માપ, વિકર્ણનું માપ આપ્યું છે, કેટલું આપ્યું છે? 7.5 સેમી. તો આપણે ચતુષ્કોણ દોરવા માટે સૌપ્રથમ MO રેખાખંડ દોરીશું ફૂટપટ્ટીની મદદથી. 4.5 સેમી ત્રિજ્યાનો રેખાખંડ MO દોરીશું. ત્યારબાદ એનો મુદ્દો પણ લખી લઈએ. 4.5 સેમી લંબાઈ નો રેખાખંડ MO ફૂટપટ્ટીની મદદથી આપણે રેખાખંડ દોર્યો, એનું માપ લખી લઈએ 4.5 સેમી. બીજો મુદ્દો થશે, M ને કેન્દ્ર લઈ પરિકરની મદદથી 6 સેમી ત્રિજ્યાની ચાપ મારવાની છે. એટલે આપણે પરિકરમાં 6 સેમી માપ લઈ લઈએ. સેમી માપ M ને કેન્દ્ર લઈ ચાપ મારીએ, એ પણ લખી લઈએ. પરિકર વડે M ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ મારો અથવા ચાપ દોરો. આપણે લખીએ ચાપ દોરો. ત્યારબાદ O ને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની આ ચાપ દોરીશું EO. એટલે ચાપ જ્યાં બે છેદ છે ત્યાં E નામ આપી દઈશું. O ને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની ચાપ મારી બંને ચાપ જ્યાં છેદે ઈ નામ આપી દઈએ. તો એ મુદ્દો પણ લખી લઈએ. પરિકરની મદદથી O ને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો.
ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો અને એમ ઈ આપણે એક દોરી લઈએ, રેખાખંડ એમ ઈ દોરી લઈએ. રેખાખંડ એમ ઈ દોરો. હવે ઈને કેન્દ્ર લઈ અને 4.5 સેમી લંબાઈની ચાપ મારીશું ત્યાં, અને ઓને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં આર નામ આપીશું. તો લખીએ પેલા 4.5 સેમી ત્રિજ્યાની આપણે ચાપ દોરીએ. અને 6 સેમી ત્રિજ્યાની ઓ ઉપરથી ચાપ મારીએ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં આર નામ આપીશું. હવે આપણે જે બિંદુ મળ્યા છે એને જોડી દઈએ અને રેખાખંડ બનાવીએ. એ મુદ્દા પણ લખી લઈએ. પરિકર વડે ઈને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો તથા ઓને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. ચાપ જ્યાં છેદે ત્યાં આર નામ આપો. અને છેલ્લો મુદ્દો હવે આપણે લખી લઈએ. પાંચમો મુદ્દો, રેખાખંડ ER, રેખાખંડ OR અને રેખાખંડ OE દોરો. રેખાખંડ RE અથવા ER, રેખાખંડ OR અને રેખાખંડ EO અથવા OE દોરો. આ રીતે આપણને માંગ્યા મુજબનો ચતુષ્કોણ MORE મળે છે, જેના માપ MO બરાબર 4.5, OR બરાબર 6 સેમી, ER બરાબર 4.5 સેમી, ME બરાબર 6 સેમી અને EO અથવા OE બરાબર 7.5 સેમી માપ મળે છે. ચોથો પ્રશ્ન છે, સમબાજુ ચતુષ્કોણ BEST દોરો. બેસ્ટ સમબાજુ ચતુષ્કોણ એટલે ચારેય બાજુના માપ સરખા હોય. એટલે ચારેય બાજુ આપણે કાચી આકૃતિમાં પણ સમાન બતાવીએ. કાચી આકૃતિ છે એમ જ દોરી લેવાની. BEST ચારે શિરોબિંદુ આપણે
દર્શાવી દીધા. બીનું માપ 4.5, ES નું માપ પણ 4.5, ST 4.5 અને BT નું માપ પણ 4.5 અને ET એનું માપ 6 સેમી. સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારે બાજુના માપ છે એ સરખા મળે. હવે આપણે નીચે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી રચનાની મદદથી રચના દોરીએ. પરિકર અને ફૂટપટ્ટીની મદદથી દોરીએ રચના. એમાં આપણે BE થી શરૂઆત કરીશું. 4.5 સેમી, 4.5 સેમી એટલે ફૂટપટ્ટીની અંદર નાની ફૂટપટ્ટીની અંદર 15 સેમી માપ હોય એ બાજુથી માપવું અને મોટી ફૂટપટ્ટી હોય તો 30 સેમી. ત્યાં આપણે BE 4.5 સેમી એવું લખીએ. તો પેલો મુદ્દો છે લખી નાખીએ. 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BE દોરો. ત્યારબાદ આ બિંદુ દોરવા માટે આપણે B ઉપરથી 4.5 ની ચાપ મારીશું અને E બિંદુ ઉપરથી 6 સેમી ત્રિજ્યાની ચાપ પરિકરની મદદથી મારશું. બંને ચાપ જ્યાં છે ત્યાં T નામ આપીશું. B ની ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. B બિંદુ ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરી. E ઉપરથી 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરીશું. ચાપ દોરતી વખતે માપ બદલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. પરિકર છે એમાં માપ વિખાઈ જાય તો ખોટું માપ આવશે. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે T નામ આપીશું અને આ રેખાખંડ આપણે BT છે દોરી લઈએ ફૂટપટ્ટીની મદદથી. ત્યારબાદ S બિંદુ લાવવા માટે T ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું અને E ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીશું. એની પહેલા આપણે આ મુદ્દા લખી લઈએ. પરિકર વડે B પરથી 4.5 સેમી ત્રિજ્યાની અને E પરથી 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં T નામ આપો. ત્યારબાદ E ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની અને T ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં S નામ આપીશું. અહીંયા આપણે આ ભૂલી ગયા. રેખાખંડ
બીટી દોરો, એક રેખાખંડ આપણને મળે છે। આ બીજું દોરવું હોય તો પણ ચાલે, ઈટી પણ આપણને મળી જાય છે। બીટી અને ઈટી રેખાખંડ દોરો। ત્યારબાદ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીએ આપણે, એનું માપ લઈ લઈએ। ઈ ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની અને ટી ઉપરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારીએ, બંને ચાપ જ્યાં છેદે ત્યાં એસ નામ આપીએ। અને રેખાખંડ ઈએસ અને રેખાખંડ ટીએસ દોરી દઈએ, એટલે આપણને માગ્યા મુજબનો ચતુષ્કોણ મળે છે। તો લખી લઈએ, ઈ બિંદુ પરથી અને ટી બિંદુ પરથી 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો, બંને ચાપ જ્યાં છેદે ત્યાં એસ નામ આપો અને રેખાખંડ ઈએસ અને રેખાખંડ ટીએસ દોરો। આ રીતે આપણે માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ BEST બેસ્ટ, જેની ચારે બાજુના માપ 4.5 સેમી છે અને વિકર્ણ TE અથવા ET નું માપ 6 સેમી છે, એવો આપણે ચતુષ્કોણ દોરી શકીએ।